આરોગ્ય સાથે રમત અને રમત જે રમી રહ્યા છે તેવા લોકોનો અત્યારે ખુલાસો અને ત્યારબાદ હવે તેઓના ઘટસ્ફોટ પણ થઈ રહ્યા છે અને સાથે સાથે જે પ્રમાણે અલગ અલગ માહિતીઓ જે સામે આવી રહી છે કે નામ બડે ઓર દર્શન છોટે ગુલાબ તેલ આ તેલ જે છે તેની માટે લોકો છે એની જાહેરાત પણ કરે છે માર્કેટિંગ ટીમ આખી રાખી છે અને સારી શુદ્ધતાવાળી ગુણવત્તાવાળી વસ્તુ આપતા હોવાના મોટા મોટા દાવા કરે છે પરંતુ દાવા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તેલની અંદરથી આ જ ગુલાબ તેલની એક પ્રોડક્ટમાં જે પીછું છે પક્ષીનું પીછું મળી રહ્યું છે સાથે સાથે ભૂતકાળમાં પણ આ જ તેલની પ્રોડક્ટની અંદર મરેલો ઉંદર મળી આવ્યો હતો એક જ પ્રોડક્ટની અંદર વારંવાર બનતી ઘટનાઓ આ તો જે આપણી સમક્ષ આવી છે પરંતુ ઘણી બધી નાની મોટી ઘટના છે નાના મોટા લોકો છે જે ફરિયાદ નહીં કરતા હોય પરંતુ આવડી મોટી જે કંપનીઓ છે જે ભેળસેળ કરે છે અથવા આવી રીતે વસ્તુઓની ક્વોલિટી ઉપર ધ્યાન નથી રાખતા તેના જે ક્વોલિટી મેનેજર હોય છે પેકિંગ મેનેજર હોય છે તેઓ ધ્યાન નથી રાખતા લોકો સુધી પહોંચે છે જનરલ સ્ટોરથી લોકો જાગૃત થઈ રહ્યા છે પરંતુ આવી કંપનીના જે લોકો છે અથવા કંપનીના જે સંચાલકો છે કંપનીના મેનેજરો છે તે કેમ જાગૃત નથી તે કેમ લોકો સાથે ક્યાંક ને ક્યાંક તેના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે આ આરોગ્યનો જે રમત જે ચાલી રહી છે લોકોના સ્વાસ્થ્ય સાથે તેના ખુલાસા મંતવ્ય ન્યૂઝ કરશે અને સાથે સાથે જ લોકોના સ્વાસ્થ્યની સારું રહે તે માટેની ચિંતા મુખ્યમંત્રી પણ કરી રહ્યા છે આરોગ્ય મંત્રી પણ કરી રહ્યા છે પરંતુ આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને લોકોના સ્વાસ્થ્યની નથી પડી મુખ્યમંત્રીએ પણ ઘણીવાર કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્યના જે છે ભેળસેડિયા લોકો છે અથવા ભેળસેળ કરતા લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે આરોગ્ય મંત્રી પણ કહી રહ્યા છે કે ધ્યાન રાખવું તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ રીતે આવા લોકોને ચલાવી લેવામાં નહીં આવે પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ સમજે તો ને અને આવા જ ભ્રષ્ટ અધિકારીઓના લીધે સામાન્ય લોકો છે તે હેરાન પરેશાન છે અને સાથે જ જે ભેળસેડિયા લોકો છે તેઓ જે પોતાનો આર્થિક લાભ છે તે ખાંટી રહ્યા છે ભુજનો લેટેસ્ટ દાખલો એ સાબિત કરી રહ્યા છે કે હજી પણ ગુલાબ તેલની અંદર મોર આ જે પંખ જે છે નાનો એવો પંખ છે મોટું પણ હોઈ શકે છે અથવા કોઈ કેમિકલ ની જે સાઈડ ઇફેક્ટ હોઈ શકે શરીરને નુકસાન થઈ શકે કારણ કે તેલ જે છે તે રસોઈની પ્રાથમિકતા છે અને રસોઈની પ્રાથમિકતા જે છે તે શરૂઆત જે છે તે ખાવાના બનાવવાથી થાય છે અને જો તે શરીર સુધી જાય તો ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે પરંતુ આ સમજે કોણ ડોક્ટરો અપીલ કરી ચૂક્યા છે વડાપ્રધાને પણ ફિટ ઇન્ડિયાની વાત કરી છે પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓને કોણ સમજાવે ભુજનો જે મામલો છે ભુજની અંદર જે સેમ્પલ કલેક્ટ કરવા સુધીની વાત તો દૂરની વાત છે પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આ પ્રથમ વખત નથી ભૂતકાળમાં પણ આ જ બ્રાન્ડ ગુલાબની અંદર એક સૌથી મોટી જે કહી શકાય ગંભીર બેદરકારી સામે આવી હતી એક વ્યક્તિએ તેલનો ડબ્બો ખરીદ્યો હતો અને સાથે સાથે આ તેલના ડબ્બાની અંદરથી મરેલો ઉંદર છે તે નીકળ્યો હતો અને 12 દિવસ સુધી આ મજૂર જે વ્યક્તિ હતો તેણે તેલના ડબ્બાનો ઉપયોગ કર્યો અને અચાનક જ તેમને ખબર પડી કે આમાં તેલના ડબ્બાની અંદર મૃત છે ઉંદર રસોઈ બનાવતી વખતે જે વારંવાર જે દુર્ગંધ આવતી હતી ત્યારબાદ તેને આ ચેક કર્યું ચેક કરતાની સાથે જ આ જે મજૂર પરિવારને લાગ્યું કે આની અંદર કંઈક વસ્તુ છે 12 દિવસ સુધી આ તમામ લોકોએ આ તેલને આરોગ્યું હતું યુવાને જ્યારે ડબ્બો તોડ્યો અને ત્યારબાદ મૃત ઉંદર નીકળ્યો હતો અને મૃત ઉંદર જોઈને તમામ જે પરિવારના લોકો છે તે ગભરાઈ ગયા હતા જે પ્રમાણે આ જે મજૂર વ્યક્તિ છે તેણે દુકાનદારને ફરિયાદ કરી અને દુકાનદારે પોતાના હાથ ઊંચા કરી દીધા અને સાથે જ કંઈ થયું નથી તે વાત કરી વર્ષ 2020ની આ ઘટના ઓક્ટોબરની અંદર આ ઘટના ઘટી હતી અને સાથે જ આ મામલે ફરિયાદ કરવામાં આવી તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું કેશોદની આ ઘટના હતી જેની અંદર તેલના ડબ્બામાંથી અને ખાસ કરીને ગુલાબ તેલના ડબ્બામાંથી આ મૃત ઉંદર નીકળ્યો હતો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને સાથે જ જે પ્રમાણે વેપારીઓ જે આ વસ્તુઓ વેચી રહ્યા છે અને વેપારીઓ પણ આજે હાથ ઊંચા કરી દે છે ત્યારે મજૂર વર્ગના જે લોકો છે સામાન્ય લોકો છે તેનું શું આ મામલે આ વ્યક્તિએ વારંવાર તમામ જગ્યાઓ પર ફરિયાદો કરી છે તેમ છતાં પણ તે ન્યાયની આશા સાથે હજી પણ તેલનો ડબ્બો સાચવીને બેઠો છે કે કોઈ દિવસ સેમ્પલ લેવામાં આવશે
કેશોદથી અમારા સંવાદદાતા ચેતન પરમાર જોડાઈ ગયા છે. ચેતન, ખૂબ જ ગંભીર વાત અને સાથે સાથે ન્યાયની આશા સાથે આ પરિવાર છે તે છેલ્લા આટલા વર્ષથી તેલનો ડબ્બો સાચવીને બેઠો છે. ક્યાંક આશા છે, મને લાગે થોડોક વિશ્વાસ છે ને અધિકારીઓ પર કે તેલના ડબ્બાના સેમ્પલ લેવા આવશે. આવવાના છે ખરા? ઘરની અંદર છે એની અંદર જે શીશું મળી રહ્યું છે એ વાત તો સમજ્યા, પણ આની પહેલા એક આજથી 27/10/2020 ની અંદર પણ જુનાગઢના કેશોદ તારીખ ઘટના બની હતી. એ ગુલાબ તેલનો જે ડબ્બો જે મજૂરીએ ખરીદ્યો છે તેમાંથી તેલના ડબ્બાની અંદરથી આપણે જણાવી દઉં છું કે જે વારંવાર જે રસોઈ બનાવતા હતા ત્યારે દુર્ગંધ આવતી હતી. તો ઘરની અંદર પણ જાણવા મુજબ એ લોકો તપાસ કરતા જાય કે દુર્ગંધ ક્યાંથી જયારે રસોઈ બને છે ત્યારે કઈ સુગંધ આવે છે. એ જાણતા તેલ જે ઉકળી ત્યારે ખબર પડી કે આ તેલમાં કઈ સુગંધ આવે છે. તો એમાં જોયું તેલની અંદર તો તેલની અંદર જોયું પછી દેખાયું તેલ થોડુંક થોડું વધારે કરવામાં આવ્યું છે. જયારે મજૂર છે તેનો ડબ્બો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આની અંદર તો કંઈક છે. તો જોયું તેમાં ઘરનો ઉંદર હતો. તો પેલા તો આપણે જણાવી દઉં કે જે તેલનો ડબ્બો ખરીદનાર છે એને અલગ રીતે ફરિયાદો કરી છે. દુકાનદાર પાસે પણ આવ્યો છે. પેલા તો આપણે તેલનો ડબ્બો બતાવ્યો કે જે મજૂર છે એને જે તેલનો ડબ્બો આજે 4 વર્ષ થયા, 3-3.5 વર્ષ ઉપર 4 વર્ષથી તેલનો ડબ્બો સાચવી રહે છે દુકાનમાં. કારણ કે એ જે મજૂર છે એને ક્યારેક ન્યાય મળશે એને આશા રહી છે. કારણ કે ફરિયાદ બી કરી છે. એટલે એવું પહેલા તો આપણે તેલનો ડબ્બો બતાવી એકદમ તેલનો ડબ્બો જોઈ બતાવી રહ્યો છે. અને 4 વર્ષથી જે મજૂર તેલનો ડબ્બો જે નાખ્યો છે હાલ તો આ મશીનરી જે ગુલામ જે ખરીદી છે એની ઘરે જે મૂકી છે જે ઉંદર મળેલો છે અને એનો કોન્ટેક્ટ કરવા જોઈ શકો છો કે જે આ ઉંદર છે તેલ એનો ડબ્બો તો નાખી રહ્યો છે, પણ જે ઉંદર છે એ ઉંદર પણ જે સાચવીને તેલના ડબ્બામાં રહેતો છે. આ જોઈ શકો છો આખો તેલનો ડબ્બો જે કેપેસિટી રહ્યો છે એમાંથી આ જ રીતે ઓછો તોડવામાં આવ્યો છે. જેથી કોઈ ઉંદર કોઈ નાખી જાય, કોઈ બનાવની ઘટના કરવા માટે કોઈ સાથે કોઈ ખોટું બોલવાનું ના હોય. આ દ્રષ્ટિમાં જોઈ શકો છો કે તેલનો ડબ્બો તો સાચવી રહ્યો છે, પરંતુ ઉંદર એ સાથે સાચવી રહ્યો છે. પણ શું કે જે આ ગરીબ પરિવાર છે એના આરોગ્ય સાથે જ્યાં ઘેરા થયા છે, પરંતુ જેમ આઈ પણ દીધું છે અને સારી બાબત છે કે એમને કોઈ આદત પર કોઈ તકલીફ કે મોટી કોઈ ઘટના બની નથી. આપ જોઈ શકો છો તેનો ડબ્બો જે બતાવી રહ્યો છે અને બીજી તરફ કે આ જેલ છે આ જેલ પણ એને સાચવી રહ્યું છે. આ જેલ તમે જોઈ શકો છો અમારી કાઢીને અને ઉંદર અને તેલનો ડબ્બો. અને બીજી વસ્તુ એ કે આ જે મર્યાદિત છે જે તેલ ખરીદવા એને અનેક વખત જે મામલેદાર છે, કમિશનર છે, પોલીસ સ્ટેશન છે સહિતમાં જે લેખિતમાં જે દ્વારા પણ તમામની જે અરજીઓ કરવામાં આવી છે અને ન્યાયની માંગણી કરવામાં આવી છે. હાલ તો આપણે જે તેલનો ડબ્બો જે ખરીદનાર હતા જેને તેલમાંથી ઉંદર નીકળ્યો હતો એટલે ઘરે મંત્રી યુનિવર્સિટી પહોંચી છે. આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેશો આપણું શું નામ છે, આ તેલ ક્યાંથી ખરીદવું અને આપણે શું ન્યાય મેળવ્યો છે કે નથી? મારું નામ બાવલિયા ભક્તભાઈ છે. હવે આ અમે 2020માં આ ડબ્બો ખરીદેલો. પછી અમે જયારે રસોઈ બનતી ત્યારે રસીને દુર્ગંધ આવવા અમે જોયું કે આ દુર્ગંધ કેમ આવે છે. તમને ખ્યાલ આવ્યો તેલમાં ભેળ છે જેવું લાગે છે. એટલે તેલની અંદરથી ઝીણા ઝીણા વાળ નીકળતા અમે તપાસ થઈ ગયા ડબ્બામાં તમે જોવી જોઈએ. એટલે ડબ્બો ખોલ્યો કરો અને જોયું અંદર તપાસી મને જોવા મળી. એટલે મેં ઘણા પ્રોવિઝન સ્ટોરમાંથી આ કપાસિયા તેલનો ડબ્બો ખરીદ્યો હતો. ત્યાં ગયો ડબ્બો લેવા મને બચાવ્યો. ગુલાબ તેલ જો આ ગુલાબ તેલનો ડબ્બો તમારી સાથે હું લઈ ગયો છું આની અંદર આ મૃત સુંદર નીકળેલો છે. તો તમે મને આનો પર જવાબ આપો. એને કીધું કે ભાઈ આમાં અમે અમારી કોઈ જવાબદારી આવતી નથી, આ તમારે ગુલાબ તેલ વાળા મારે જવું છે. એટલે મેં કીધું મારે એના કોન્ટેક્ટ નંબર આપો. એટલે મને કોઈ એના કોન્ટેક્ટ નંબર છે કઈ સરનામું કઈ આપેલું નથી. પછી અવારનવાર મારે અહીંયા ધક્કા કરે હું પછી મેં ફરિયાદ લેખિતમાં આપી છે. અને આ લેખિતની ફરિયાદ મેં 5 જગ્યાએ મોકલેલી હતી. પણ મને હજી સંતોષકારક એથી જવાબ મળેલો નથી. અને મને ખાલી આવે એટલું કીધું કે આગળ તપાસ અમે કરશું. કોણ હતા એ મને ખબર નથી. કોણ આવી મળી ગયા એટલે કોઈ મને પાકું સરનામું દીધું નથી. મને ખાલી એટલું કીધું હતું ભાઈ આની તપાસ થઈ જાય. આજે 3.5 વર્ષ ઉપર થઈ ગયું છે. મને હજી આનો કોઈ ન્યાય નથી મળ્યો.
છતાં પણ મેં હજી આ તેલનો ડબ્બો અને આ પેન બધું સાચવેલું છે. મને આશા છે કે મને ન્યાય મળશે. અને આને આગળ ગુલાબ તેલ એટલું સત્ય તેલ છે કે જે બધા એની પર વિશ્વાસ કરતા, પણ આ અમારા તેલના ડબ્બામાંથી આ ઉંદર નીકળતા અમને એકદમ આઘાત લાગેલો કે ભાઈ આ યાર એટલું બધું નામથી તેલ હોવા છતાં એટલી બધી બેદરકારી આ લોકો રાખે છે આમાં. એટલે અમે આઘાતમાં આવી ગયા હતા. અમને એ અમારા સ્વાસ્થ્યની ચિંતા થવા માંડી હતી કે અમે આ 15 વીઘા આશરે 15 વીઘા તેલ ખાતું છે, અમારા સ્વાસ્થ્યને કોઈ સ્વાસ્થ્ય કરું. અને ત્યારે કોરોના ચાલુ હતો, અતિશય અમે વીકમાં હતા, છતાંય કોઈ અમારો અવાજ આવ્યો નહીં, એટલે અમારે છેલ્લે લેખિતમાં ફરિયાદ આપવી પડી. એટલે ભારત સરકારમાં અને સરકારમાં એટલી માંગ છે કે તમે આ ગુલાબ તેલવાળા પાસે જાઓ અને એનું કામ કઈ રીતનું હાલે એ તમે જરાક તપાસ કરો, જેથી કરીને બીજાના સાથે છેડા ન થાય અને કોઈના જીવન અને આ રીતનું તેલ ન રમે. એટલે મારી સરકાર એ સરકાર છે કે તમે આવા લોકોને જરાક તપાસ કરો, એ રીતે આ તેલ બધી મેનેજમેન્ટ કરેલી તમે જરાક જો. મારી એ જ તમારી પાસે આશા છે. ગૌતમભાઈ, આપણે જણાવ્યું કે હું જોઈ શકું છું કે આજે આ તેલ તમે ખાધું છે, તમારી આંખમાં ગરબડી આવી ગયા છે. મેં તો બધું આવી કોઈ જયારે તેનો ઉપયોગ કર્યો ત્યારે તમારા પરિવાર માટે કોઈ લોકો સાથે કઈ કોઈ બીમાર થયું હોય? ના, એવું તો કઈ બન્યું નતું, પણ ખાવામાં તો એવું લાગતું હતું કે કોઈ વાસી કદાચ આવી ગયો હોય. અમે આ બધું બકાલાનું શાક ને બનાવતા, પણ એમાં નાખતા તો એવું લાગતું હતું કે આ કદાચ બકાલું પડતર આવી ગયું હોય. તો અમને એ હતું, પણ પછી અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ કોઈ શાકભાજીમાં તકલીફ નથી, આ તેલની જ તકલીફ છે. તો અમે આ તેલની ફરિયાદ કરી, પણ અમને હજી એનો કોઈ જવાબ મળ્યો નથી. અમને કોઈ સ્વાસ્થ્યમાં એનું કોઈ બહુ હાનિકારક થયું નથી. આ તો તમે વાત કરો છો કે તમને સુધી કોઈ જવાબ નથી મળ્યો, કોઈ તમે ન્યાય મળ્યો નથી. આટલા સમયથી તમે જે તેલનો ડબ્બો સાચવી રાખો છો, તો કોઈ આપણી તપાસમાં આવ્યું કોઈ ફરિયાદ કર્યા નથી? તપાસમાં કોઈ આવ્યું નથી. તપાસમાં જુનાગઢથી એમ 2 વ્યક્તિ આવ્યા હતા. નીચે કહ્યું કે અમે ભાઈ જુનાગઢથી આવીએ છીએ કે અમે તમારી તપાસ કરશું, પણ એને મને કઈ લેખિતમાં કઈ પુરાવા આપેલા નથી. અને મેં અરજી આપી હતી, અરજી મને એને બતાવી નથી કે આ તમારી અરજીના આધારે અમે તપાસ કરવા આવ્યા. મને બસ એટલું કીધું કે આ તમને ન્યાય મળી જાય. પણ મેં જો 4.5 વર્ષથી અંદાજિત આ ડબ્બો સાચવીને રાખ્યો છે, હજી કદાચ 10 વર્ષ સાચવીને રાખવો પડે તો હું રાખીશ. અને ન્યાયની આશા છે કે ભાઈ મને આ બાબતમાં ન્યાય મળશે. આજે 4 વર્ષથી ડબ્બો સાચવી બધું આપણે જે આગળ છે કે આપણે ન્યાય મળશે. 4 વર્ષથી તો કઈ આપણે કોઈ તપાસમાં કે કોઈ લોકો આવ્યો નથી. અમને તો હવે એ આશા છે થોડી કે ભાઈ આ આરોગ્યમાંથી આની તપાસ થાય અને અમને ન્યાય આપશે. એ આશયથી જ ત્યાં ડબ્બો સાચવીને રાખ્યો છે. એટલે તો પછી આ તેલ તો અખાદ્ય તેલ છે. કપાસિયાનું તેલ અખાદ્ય તેલ છે. અમે આમને ફરજ રાખ્યું છે. અને છેલ્લા 4 વર્ષથી આ બહુ સાચી રાખ્યું. આ મારી અરજી છે અને આ બધું મેં સાચી રાખ્યું કે જો ક્યારે સરકાર તંત્રની આંખું ખુલે અને આ અરજીના હાથમાં આવે અને અમારો જવાબ લેવા આવે તો અમારે એને પ્રૂફ બતાવવા થાય. એ લોકો મને એમ કીધું કે એ લોકો એમ કે તમે હાઈટેર ના કર્યું તો શું અમે અમારા સંસ્થાને આવડે કરીએ. હાઈટેર ઊંઝડી અમારે કેમ ના પેકિંગ કરવો હતો તો અમારી ભૂલ એ થઈ ગઈ કે અમે આમાં એટલા અનુભવ કહેવાય કે આમાં કોઈ હાજરીમાં ખોલ્યો નહીં. મેં દુકાનવાળાને બતાવ્યો, ત્યાં દુકાનવાળા ખોલી બતાવ્યું આ છે તો એ ફરી ગયો કે ભાઈ આ તમે આ કઈ કરેલું હોય છે. અહીંયા ઉલટાનું અમારી પર બધી સોંપી દીધી. જરૂરથી તો આપણે જણાવ્યું કે જે આ જે મજૂર હતા આપણે તો બધું કે એમની આંખોમાં જન્મવાની આવી છે કે બીજે થોડી સારું કોઈ ઘટના બની ગઈ. કારણ કે આજે 4 વર્ષથી જે તેલનો ડબ્બો સાચવી રહે છે, તેલ સાચવી રહ્યું છે, વધુ તો એ વાત કરી કે તેલનો ડબ્બો અને તેલ સાચવી રહ્યું સાથે સાથે ઉંદર પણ સાચવી રહ્યો છે. કારણ કે કોઈ આવશે તો એ તો વન વ્યક્તિ છે એવું જ છે તો એને આપણે ઉંદર બતાવવા સાથે આ જ ઉંદર તેલના ડબ્બામાંથી નીકળે. ફરી વખત આપણે બતાવીશ તેલનો ડબ્બો તેલનો ડબ્બો કઈ પરિસ્થિતિમાં છે, કઈ પોઝિશનમાં આખો ફસાઈ ગયો છે, છતાં તેલનો ડબ્બો જે સાચવી રાખ્યો છે. આ જે ન્યાયની રાહ જોઈ રહ્યા છે, તંત્ર ક્યારે જાગશે તેવી તમામ પ્રકારની રાહ જોઈ રહી છે. આપણે બતાવી પદ્ધતિ મને કેમેરામેનને કહીને જોઈ કરીને કે આ ઉંદર છે એ ઉંદર આમ જોઈ શકો છો કે આ ઉંદર હજી તો સાચવી રાખ્યો છે. તેલ તો સાચવી રાખ્યું છે પણ ઉંદર પણ સાચવી રાખ્યો છે.
તો આ જે મજૂર વર્ગ છે એનું સારું કહેવાય કે કોઈ એમને સ્વાસ્થ્ય સાથે કોઈ તકલીફ ના આવેલી, કોઈ સુવિધા ના આવેલી, તો આમાં તંત્ર તો અંતનિગ્રામ જ છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે મજૂર વર્ગ છે એમને લેખિતમાં પણ અરજી કરી છે. એના માલિક છે જે સિંચનના જે ચાલુ પરથી જે માંગરોળ છે એમને એની થોડી પણ એને જે તમે વાત કરી હતી. અને હાલ તો બીજી વાત કરી કે હાલ મોટેલી દ્વારા જે છે એની પોલીસ મારા દ્વારા પણ જાણ કરવામાં આવી એમના જે સિંચનનું જે જથ્થાબંધ વેપાર કરે છે કેટલા વિયર આપે છે. તો મને એવું કહેવામાં આવ્યું કે મને આ બાબતે કોઈ ખ્યાલ નથી, પણ કે તમે જે ટીવીઓમાં અને બધે છાપા પેપરોમાં બધી ચાલ્યું હતું આવો મુદ્દા જવાબ આપ્યો છે. અને મારા દ્વારા એમ કહેવામાં આવ્યું કે એમને તો ન્યાય નથી મળ્યો, તો આપણે બીજું કંઈક ન્યાય મળશે કે શું. તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ એમાં ખ્યાલ નથી, અત્યારે હું બધું ભૂલી ગયો છું. આવા મુદ્દાઓ જવાબ આપી અને ક્યાંક ને ક્યાંક જે આ લોકો પણ થકી જતા હોય છે. અત્યારે આવા લોકોને સાવરવામાં આવતા હશે, આ લોકો પાસે શું કોઈ પૈસાની ગતિવિધિઓ થતી હશે કે જે લોકો સાથે આવા ગુના જે થયેલું વ્યક્તિ અને એની સાથે જરા કરવામાં આવતા હોય છે. જરૂરથી બીજી વાત તો એ છે કે આજે જે 4 વર્ષથી જે તેલનો ડબ્બો સાચવીને રાખે આપણે જોતા એવું થાય કે આજે આપણે કોઈ પણ એક વસ્તુ બગડી ગઈ હોય છે ફેંકી દેતા હોય છે. જ્યારે આજે એક વ્યક્તિ મજૂર વર્ગ છે બંધ પોતે પણ છતાં એને 4 વર્ષથી તેલ સાચવી રહી છે, ડબ્બો સાચવી રહી છે, સાથે સાથે અંદર પણ સાચવી રહ્યો. તંત્ર આવશે કોઈ તપાસ કરશે, પણ કોઈ આવ્યા નહીં, કોઈ તપાસ કરવા એકવાર આવ્યા અને ઘટાડ્યા અને બીજું નહીં. તો આ બધી ફાઇલો બંધ કરી રાખશે તો આવા લોકો સાથે ઘણા ઘેરા થતા આવશે. જરૂરથી તો આવા જે લોકો ન્યાય મળે એ ક્યાંક ને ક્યાંક જે ગૌતમભાઈ છે એ હજી સુધી ન્યાયની માંગ કરી રહ્યા છે. અને બીજી વાત એ કે હજી 10 વર્ષથી તેલનો ડબ્બો સાચી હશે એ પોતે સ્વીકારે છે. તો એને એવી રીતે જે ન્યાય મળે એવી ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે. જી જતન, ખૂબ જ આભાર આપનો. કારણ કે જે પ્રમાણે એક અભણ વ્યક્તિ, એક મજૂરી કામ કરતો વ્યક્તિ છે તે હજી પણ ન્યાયની આશાએ બેઠો છે, પરંતુ જે રેડિયાળ તંત્ર છે તેને ક્યાંક ને ક્યાંક હજી પણ 4 વર્ષ જેટલો સમય થયો છે. આ વ્યક્તિની અરજી ઉપર સેમ્પલ લેવાની વાત તો દૂર છે, પણ તેના ઘરે મુલાકાત લેવાની પણ તસદી લેતા નથી. જે પ્રમાણે કામગીરી થવી જોઈએ તે કામગીરી અંદર ક્યાંક ને ક્યાંક છીડા અને એકબીજા પર ખો આપવાની જે રમત, જે મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. જ્યોતિબેન, એક મજૂર કક્ષાનો વ્યક્તિ જો ડબ્બો આટલા વર્ષે સાચવી રાખતો હોય તો તેનામાં એક આશા હોય, ન્યાયની આશા હોય કે કંઈક સારું થશે, લોકો માટે સારું થશે. એક તો અત્યારે ભાવ મને લાગે છે 2800-3000 રૂપિયા જેટલો તેલનો ભાવ છે સારી કંપનીનો, અને એમાં પણ આ ઉંદર નીકળે તો કેટલું નુકસાન જાય. અને સાથે એક ન્યાયની આશા સાથે ભટકતો માણસ હજી પણ તેલનો ડબ્બો સાચવીને બેઠો છે. મેં બિલકુલ હમણાં આ ભાઈની વાત સાંભળી. હવે પહેલી વસ્તુ તો એ છે કે કોઈ પણ વ્યક્તિ એક સારી બ્રાન્ડની વસ્તુ વધારે પૈસા આપીને શું કરવા ખરીદતો હોય કે ભાઈ એને વસ્તુની ગુણવત્તા માટે આશા હોય. કારણ કે આજે દરેકને થોડા પૈસા વધારે આપીને પણ સારી વસ્તુ જોઈએ છે કે જેથી એનું અને એના પરિવારનું સ્વાસ્થ્ય ના જોખમાય. તો જો એને વધારે પૈસા આપીને બ્રાન્ડેડ વસ્તુ ખરીદ્યા પછી બી આટલી ઇન્ફિરિયર ક્વોલિટીની વસ્તુ મળે તો વધારે પૈસા ખર્ચવાનો અર્થ શું? અને જ્યારે એમાં પણ એમના કસ્ટમર કેર દ્વારા કે આપણા તંત્ર દ્વારા એની ફરિયાદનો નિવેડો ના આવતો હોય તો એનો પણ શું અર્થ? હવે આ ભાઈએ કહ્યું કે એમણે 5 જગ્યાએ ફરિયાદ કરી છે, એટલે હજી સ્પષ્ટ નથી થયું કે એમને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી કે નહીં. તો જો એમણે ત્યાં ફરિયાદ કરી હોય અને છતાં ત્યાંથી પણ જો એ ઉકેલ ના આવ્યો હોય તો ખરેખર આ ડિપાર્ટમેન્ટ આપણું ત્યાં ખૂબ જ ઢીલું કહેવાય. આમ પણ ઢીલું છે જ. ગમે ત્યારે જાઓ તો એમને સ્ટાફ નથી હોતો કે પછી ટલ્લે ચડાવવાની વાત હોય છે, ધક્કા ખવડાવવાની વાત હોય છે. તો પછી જો આ ભાઈએ એક તો એમની ધીરજને સલામ આપવી પડે કે 3.5 વર્ષ ઉપર થઈ ગયા છતાં એ હજી ધીરજથી બધા પુરાવા રાખીને બેઠા છે, હજી પણ અરજીઓ કર્યા કરે છે. ક્યાંક એમને ન્યાયની અપેક્ષા છે ને થોડીક અપેક્ષા એ પણ હશે કે મારી સાથે જે થયું એમને બીજા સાથે ના થાય. પણ ખરેખર જોવા જેવી વાત એ છે આમાં 3 રીતે આ હવે જો કેસીસ ઓછા કરવા હોય તો આમાં 3 રીતે જવું પડે. પહેલી વસ્તુ તો છે કે કાયદા છે પણ એની અમલવારી નથી થતી, અને જે છે એને પણ હજી કડક કરવાની જરૂર છે અને એની અમલવારી કરવાની જરૂર છે. બીજી વસ્તુ કે પ્રજાએ આવા લોકોને પછી બોયકોટ કરવા જોઈએ કે એમની આબરૂ જાય, એમની ઘરાકી ઘટે, એ એમને ના પોસાય તો જ પછી એ લોકો કદાચ સીધા આવે. ને બીજી સૌથી અગત્યની વાત છે કે એ કોઈએ ભૂલવાની જરૂર નથી કે આ રેઢિયાળ સરકારી તંત્રના ઓફિસરો હોય કે આવા કંપનીના માલિકો હોય કે આવા રેસ્ટોરન્ટના માલિકો હોય કે આવા દુકાનવાળાઓ હોય કે જે આ બધું વેચે છે એ પણ કશેક ને કશેક ગ્રાહક છે
એ લોકો પણ કોઈના ગ્રાહક છે, તો એમને ભૂલવું ના જોઈએ કે જો એમની સાથે પણ આવું કંઈક થાય તો એમને કેવું લાગે. તો અત્યારે જે આપણું છે તંત્ર કે ભાઈ એ લોકોને બીક જ નથી, તો જ એની જવાબ પણ આપવાની કોઈ તસ્દી નથી લેતું, કારણ કે ખબર છે કે સહેજ પૈસા આપીશું એટલે મામલો રફે દફે થઈ જશે. અને એક બીજો પણ પ્રોબ્લેમ છે, એક તો છે કે ભાઈ આપણે આ ભેળસેળ તો છે જ, પાછું બેદરકારી વાળું આવું પેકિંગ પણ છે કે જેમાં કંઈક બહારની વસ્તુ અંદર આવી જતી હોય મેઇન પ્રોડક્ટમાં. અને એક બીજો પ્રોબ્લેમ છે ડુપ્લિકેટિંગનો. આપણે ત્યાં છાસવારે વાંચીએ છીએ કે ડુપ્લિકેટિંગ ઘીના તો ખાસ કરીને ફેક્ટરીઓ પકડાતી હોય છે. એટલે એક જે સારી બ્રાન્ડનું નામ થયું હોય અને પછી એનો લાભ ઉઠાવવા માટે આવા ભેળસેળિયા તત્વો ડુપ્લિકેટિંગ. હવે આમાં આપણે ત્યાં શું હોય છે કે જે પેકિંગના ડબ્બા હોય છે બધા ભંગારવાળાને ત્યાં રિસાયકલ થવા જતા હોય છે, આપણે ત્યાં સિસ્ટમ છે, અને એ જ ડબ્બા ખરીદીને પછી આ ભેળસેળ જે બનાવતા હોય માલ એ લોકો એનો ઉપયોગ કરે છે. એટલે આ બધી જે વસ્તુઓ છે, હવે ગ્રાહકે એક વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે અપારદર્શી છે, જેમાં આવી રીતે જેમણે તેલનો ડબ્બો લીધો, કદાચ એમને બરણી લીધી હોત તો એમાં તરત દેખાઈ ગયું હોત. હવે એમને 12 દિવસ સુધી આવું તેલ ખાધું તો એમને જ્યારે ખબર પડી હશે તો એમને કેટલા માનસિક આઘાત લાગ્યો હશે હું કલ્પના કરી શકું છું. પણ મારી ગ્રાહકોને એક જ સલાહ છે કે બને ત્યાં સુધી અપારદર્શી પેકિંગ હોય, એટલે જેમાં દેખાય ના તમને કે અંદર કેવું છે, કારણ કે તેલના ડબ્બામાં ખાસ કહેવાય છે કે નીચે પણ ઘણું બધું આમ બેઠેલું હોય છે કચરા ને એવું બધું. તો તમે જે 5 લીટરના એ આવે છે ટ્રાન્સપેરન્ટ, એવામાં લેવું જોઈએ, જેમાં ના દેખાય એવી પેકિંગમાં વસ્તુ ના લેવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં બીક જ નથી રહી કે ભાઈ આપણી ઉપર આપણું આવું જ્યારે બહાર આવશે, કારણ કે આજે છડે ચોક નામ લેવાઈ રહ્યું છે ગુલાબ કંપનીનું, અને છતાં એમને એક પણ પ્રતિનિધિ હજી જવાબ આપવાની એ તસ્દી આપતા નથી. એ સાથે આપણી ઘણી બધી એજન્સીઓ પાસે એમણે ફરિયાદ કરી હશે. એક તો ગ્રાહક સુરક્ષાની હોય છે, બીજી હોય છે કે આ ફૂડ અને તોલમાપ વાળાની હોય છે, ત્રીજી હોય છે કે ભાઈ તમે પોલીસ ફરિયાદ કરી શકો, અને ઘણા વખત પછી તમે કલેક્ટરને કે એને પણ ફરિયાદ કરી શકો, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી શકો. પણ જો કોઈ બધે બહેરા કાને જ સંભળાતું હોય તો આ પ્રશ્ન પ્રજા વચ્ચે લઈ જવો પડે, અને મીડિયા એમાં એક માધ્યમ બને, અને એ માધ્યમ આજે મંતવ્ય બન્યું છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક બહુ ચર્ચિત પ્રોબ્લેમ હતો કે એક છૂટક પૂટક ઘટનાઓ આવતી હોય પણ એની અસર નહોતી પડતી. તો આજે એક બહુ વ્યાપક રૂપે એમણે આખા દિવસની એક ચર્ચા લીધી છે, અને એને લીધે કદાચ તંત્ર હાલે, કારણ કે આપણે ત્યાં જે ફૂડ અને ડ્રગ ડિપાર્ટમેન્ટ છે કે તોલમાપ ખાતું છે એ લોકોની કદાચ નોકરી સેફેસ્ટ ગણાય છે, કારણ કે એમને ઇમરજન્સી આવતી નથી. પણ મેં કહ્યું એમ કે કદાચ જીવ ના જાય પણ આરોગ્ય જોખમાય છે, અને એમનો માયલો જાગે આ સરકારી અધિકારીઓનો, આ દુકાનવાળાઓનો, આ કંપનીઓ વાળાનો કે ભાઈ તમે પણ ક્યાંક તો ગ્રાહક છો જ, અને જ્યારે ગ્રાહક તરીકે તમારી સાથે જો છેતરપિંડી થાય તો તમને કેવું લાગે, પહેલા એટલું તો મનમાં વિચારો, અને પછી તમારી કંપનીની એક એ હોય તો કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટ જવાબ આપવાની તો તસ્દી લે કે એને સુલટાવે. કમસે કમ આ વ્યક્તિ 4 વર્ષથી બેઠો છે આવી રીતે, તો ક્યાંક તો સાંભળો, બહેરા કાનની વાત સંભળાય છે. આપણે ત્યાં પેપરમાં જીવાત નીકળી એનો ફોટો આવે, ન્યૂઝપેપરમાં આવે છે, લગભગ અઠવાડિયાની 2-3 ઘટનાઓ હોય જ છે, પણ કોઈ એને સિરિયસલી લેતું નથી. તો હવે ખરેખર સિરિયસલી આ વસ્તુ લેવાની જરૂર છે. પણ ક્યાંક ને મોડસ ઓપરેન્ડી પણ ક્યાંક ને રહેલી છે. જો તો પ્રમાણે અત્યારે જે કાયદો છે જેની અંદર એવું કહેવામાં આવે છે કે જે દંડ ઓન ધ સ્પોટ દંડ કરવામાં આવે છે તે દંડ કરવાનો નથી હોતો ફૂડને લઈને. ખાસ કરીને એ જે ઓન ધ સ્પોટ દંડ કરવામાં આવે છે સોલિડ વેસ્ટ વિભાગ, એટલે કે જે સફાઈ તમારી ના હોય, તમારે ત્યાં ગંદકી હોય તો એનો દંડ કરવામાં આવે છે. એ જ દંડને ખોટી રીતે દર્શાવી અને અથવા પ્રેસ નોટના મીડિયાનાથી જાહેર કરાવી અને ત્યારબાદ કહેવામાં આવે છે કે અમે આટલો દંડ વસૂલ્યો છે. પરંતુ ગ્રાહકોએ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આ દંડ જે છે તે સ્વચ્છતા બાબતે જે છે તેની માટે હોય છે. હેર કેપ ના હોય તેના માટે છે, હેન્ડ ગ્લોવ્સ ના હોય તેના માટે છે, પરંતુ ફૂડના જે સેમ્પલના જે દંડ છે તે સેમ્પલના જે એનાલિસિસથી આ બાદ આવતું હોય છે. જ્યોતિબેન, આ એક સૌથી મહત્વની વાત છે, કારણ કે લોકો છે ને હજી ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ રહેતા હોય છે કે ચલો ઠીક છે 5,000નો દંડ કરી દીધો, 10,000નો દંડ કરી દીધો, પરંતુ આ તો તમને ખબર જ નથી. અને જ્યારે તહેવાર દરમિયાન તેઓ આરોગી લે છે એના 15-17 દિવસ પછી આપણે સેમ્પલ
અનસેફ છે એવા જાહેરાત આવે છે? મેં બિલકુલ એ જ વાત મેં ડિબેટમાં આપણે પહેલા ભાગમાં કહી કે આ લોકો દેખાવ માટે જ્યારે ભાઈ તહેવાર આવે છે ત્યારે જ કેમ તમે સેમ્પલ લેવા નીકળો છો? પહેલી વસ્તુ, આ તો 12 મહિના ચાલતી હોવી પ્રક્રિયા હોવી જોઈએ અને રેન્ડમલી લેવાવા જોઈએ, કારણ કે તો જ એની એક તો અસરકારકતા રહે. બીજી વસ્તુ એ કે આ ભેળસેળ માટે ખરેખર તો જેલની જોગવાઈ છે, પણ મને યાદ નથી કે જ્યારે આટલા બધા સેમ્પલ પકડાય છે એમાંના અમુક ફેલ પણ થાય છે છતાં કોઈ પણ વેપારીને જેલની સજા થઈ હોય. કારણ કે તમે બિલકુલ સાચી વાત કરી કે જે અત્યારે ઓન ધ સ્પોટ દંડ લેવાય છે એ તો સ્વચ્છતા બાબતનો હોય છે, અને આપણે જોઈએ છે કે હોટલોની અંદર રસોડા એવા છે કે જો ભૂલથી કોઈ રસોડું જોઈ લે તો એ આજીવન હોટલમાં જમવા ના જાય, એટલી ગંદકી હોય છે અને એટલી જ ઇન્ફિરિયર ક્વોલિટીની વસ્તુઓ વેચાતી હોય છે, સડેલા શાકભાજીથી લઈને ડુપ્લિકેટ ઘી તેલ સુધીમાં, કારણ કે એમને પ્રોફિટ મેકિંગ કરવાનો છે. એટલે આમાં લોકોએ જાગૃતિ એ જ કેળવવાની જરૂર છે, અને આપણું જે આ નિર્ભર તંત્ર છે એનું એટલું બધું એમ કે હવે રેઢિયાળ ખાતું થઈ ગયું છે કે મારી પાસે કહેવા માટે શબ્દ નથી. એ બિલકુલ સાચી વાત છે કે તહેવારો આવે ત્યારે એ લોકો પોતાનો તહેવારની રોકડી કરવાના પેરવીમાં હોય છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છું કે ભાઈ દિવાળી આવે કે દશેરા આવે કે રક્ષાબંધન આવે, ફક્ત શું મીઠાઈઓ ત્યારે જ બનતી હોય છે? મીઠાઈ તો આખું વર્ષ વેચાતી હોય છે. અત્યારે લગ્નગાળો છે, અત્યારે પણ મીઠાઈનું ધૂમ વેચાણ છે. પણ અને બીજું કે એ પબ્લિક તમે દરોડા પાડ્યા એ તમે પબ્લિકલી કહો છો, પણ પછી એના રિપોર્ટમાં શું આવ્યું એ કોઈ દિવસ કેમ પબ્લિક નથી થતું, એ કેમ પ્રેસ નોટમાં નથી આવતું? તો લોકોને પણ ખબર પડે કે એમને કઈ દુકાનથી વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ દુકાનથી ના ખરીદવી જોઈએ. પણ આમાં સ્પષ્ટ દેખાઈ આવે કે આવામાં તોડપાણી થયું હોય કે મિલીભગત હોય. લોકોની જો ખરેખર દરકાર હોય તો સરકારનું જે આ ડિપાર્ટમેન્ટ છે જે આ દરોડા પાડે છે એમને રિપોર્ટ પણ પછી પબ્લિક કરવા જોઈએ. જાગૃતિ જરૂરી છે, અને સાથે સાથે આરોગ્યની સાથે જે રમત રમતા લોકો છે તેના ઘટસ્ફોટ આ વિરામ બાદ ફરી જોઈએ. લઈએ નાનકડો વિરામ.